ગોવર્ધનનાથ કી જય, બાળકૃષ્ણલાલ કી જય. પ્રહલાદને મારી નાખવા હિરણ્યકશ્યપુના પ્રયત્નો. નારદજીએ કહ્યું કે અસુરોએ પુરોહિતના કાર્ય માટે ભગવાન શુક્રાચાર્યને સ્વીકાર્યા. તેથી તેમના પુત્ર ષંડ અને અમર્ક દૈત્ય રાજાના નિવાસસ્થાનની પાસે રહેતા હતા. બંને સાથે જ કામ કરતા, એટલે તેનું નામ ષંડામર્ક એવું જોડિયું નામ થયું હતું. તે બંને અસુર વિદ્યાર્થીઓને ભણાવતા હતા. પ્રહલાદજી 5 વર્ષના થયા એટલે હિરણ્યકશ્યપુએ તે બંનેને બોલાવી કહ્યું કે આ બાળકને રાજનીતિ ભણાવો. તો ષંડામર્ક પ્રહલાદજીને ઘેર લઈ ગયા અને ભણાવવા લાગ્યા. રાજનીતિનું શિક્ષણ આપતા હતા. તેમના ભણતરમાં પોતાના અને પારકા એવો મિથ્યા આગ્રહ આવે, તેથી તેમને તે શિક્ષણ ગમતું નહોતું, કારણ તેઓને ગર્ભમાંથી જ ભક્તિનો રંગ લાગ્યો હતો. પ્રહલાદજી ગુરુ જે ભણાવે તે સાંભળતા, પણ રાજનીતિનું ચિંતન કરતા નહીં, ફક્ત ગુરુજીને રાજી રાખવા માટે ભણતા. એક દિવસ પિતાજીને મન થયું કે પુત્ર કેવોક અભ્યાસ કરે છે તે પૂછું. આ માટે તેમણે પ્રહલાદને ખોળામાં બેસાડી અને પૂછ્યું કે હે પુત્ર, તું જે સારું શીખ્યો હોય તે કહે. તો પ્રહલાદે કહ્યું કે ઘર જેવું અંધાર્યું આ ખોળિયું અંધકારના કૂવામાં અધઃ પતનને માર્ગે જાય છે. માટે આ સંસારનો મોહ છોડીને એકાંત જંગલમાં પ્રભુમય થવામાં મનને વધુ આનંદ, અલૌકિક આનંદનો અનુભવ થાય તેમ લાગે છે. પરમ કૃપાળુ પરમાત્માના શરણમાં જવું એ શ્રેષ્ઠ માર્ગ આત્માની ઉન્નતિ માટે છે, એમ મારા મનમાં ઠસી ગયું છે. તો હિરણ્યકશ્યપુ પુત્રની આવી વાણી સાંભળી વિચાર્યું કે બાળકોની બુદ્ધિ બીજાઓના કહેવાથી ભમી જાય છે. વિષ્ણુના તરફ ઢળતી પુત્રની વાણી તેને ગમી નહીં, એટલે તેમણે ષંડામર્કને કહ્યું કે આ બાળકનું બરાબર ધ્યાન રાખો. વિષ્ણુ પક્ષના બ્રાહ્મણો છુપી રીતે આ બાળકની બુદ્ધિમાં કંઈ ફેરફાર ન કરે. પછી દૈત્યરાજના પુરોહિતો બાળકોને લઈ ગયા અને પછી તેને સમજાવીને પૂછવા લાગ્યા, તને આવું કોણે શીખડાવ્યું તે કહે. તો બીજા કોઈ બાળકમાં નહીં, અને તારી બુદ્ધિમાં આવો ફેરફાર ક્યાંથી પ્રવેશી ગયો? આ ફેરફાર સ્વયં થયો છે કે કોઈ બીજાએ કરેલો છે, તે જાણવા અમે માગીએ છીએ. તો પ્રહલાદજીએ કહ્યું કે તમે પોતાનો અને પારકો એવો ખોટો ભેદ રાખો છો. જે ભગવાનનું ચરિત્ર જાણવું સહેલું નથી, તે ભગવાને જ મારી બુદ્ધિમાં ઉત્તમ ફેરફાર કર્યો છે. તે ભગવાનને હું નમસ્કાર કરું છું. જેમ લોઢું લોહચુંબકની પાસે આપમેળે ખેંચાય, તેમ મારું મન પણ શ્રી ભગવાનની પાસે આપમેળે જ ખેંચાય છે. પ્રહલાદજીનો આવો જવાબ સાંભળી દૈત્ય પુરોહિત તેનો તિરસ્કાર કરી બોલ્યા, અરે, આ તો આપણને અપયશ અપાવશે. હવે આવા દુષ્ટ બુદ્ધિ કુલાંગાર માટે ચોથો અને છેલ્લો ઉપાય તે શિક્ષા જ શાસ્ત્રોમાં દર્શાવી છે. આ છોકરો દૈત્યરૂપી ચંદનવનમાં કાંટાના ઝાડ જેવો અને દૈત્યોના મૂળ ઉખેડવામાં ફરસી જેવો, વિષ્ણુને હાથા જેવો થયો છે. આ રીતે અનેક ઉપાયથી અને તિરસ્કાર વગેરેથી પ્રહલાદજીને મારી ડરાવી ગુરુએ ધર્મ, અર્થ ને કામ જણાવનારું શાસ્ત્ર ભણાવવા માંડ્યું. ગુરુએ જાણી લીધું કે પ્રહલાદ શાસ્ત્રની વિદ્યામાં પારંગત થઈ ગયો છે, ત્યારે તેઓ એક દિવસ તેને રાજા પાસે લઈ ગયા. પ્રહલાદે પિતાના ચરણોમાં વંદન કર્યા એટલે હિરણ્યકશ્યપુએ તેને આશીર્વાદ આપી ભેટી પડ્યા અને પરમ શાંતિ અનુભવી. પછી પોતાના ખોળામાં બેસાડી પ્રહલાદને પૂછવા લાગ્યા, બેટા, આટલા દિવસોમાં ગુરુજી પાસેથી જે કંઈ શીખ્યો હોય તેમાંથી સારી વાત મને કહે. તો પ્રહલાદજી કહે કે વિષ્ણુનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવા, પૂજન, વંદન, દાસપણું, મિત્રતા, આત્મસમર્પણ, ભગવાન પ્રત્યે સમર્પણ ભાવથી આ 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે તેને જ હું સારી વાત ગણું છું. આ સાંભળી હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો. તે ગુરુપુત્ર ઉપર ગુસ્સે થઈ બોલ્યા, અરે ઓ નીચ બ્રાહ્મણ, મારા શત્રુનો આશ્રય કરનારા તે દુષ્ટે આ શું કર્યું? તે આ છોકરાને આવું અસાર શા માટે શીખડાવ્યું? તો ગુરુપુત્રે કહ્યું કે હે ઇન્દ્રશત્રુ, તમારા પુત્રને મેં કે બીજા કોઈએ આવું ભણાવ્યું નથી. આ બાળકની બુદ્ધિ આવી સ્વાભાવિક જ છે, માટે ક્રોધને કાબૂમાં રાખી અમને આ માટે દોષિત ન ઠરાવો. તો ગુરુપુત્રના આવો જવાબ સાંભળી અસુરરાજે ફરીથી પ્રહલાદને પૂછ્યું, અરે ઓ અમંગળ છોકરા, તારી આવી બુદ્ધિ ક્યાંથી થઈ છે? તો પ્રહલાદજીએ કહ્યું કે તમારા જેવા વિષયાસક્ત પ્રાણીઓને શ્રી ભગવાનમાં બુદ્ધિ ઉત્પન્ન થવાનો અધિકાર જ નથી. કારણ કે જેઓ કેવળ બહારના વિષયને જ સત્ય માને છે, તે વિષ્ણુ ભગવાનને જાણી શકતા નથી. તે લોકો વેદવાણીરૂપી કર્મકાંડની લાંબી દોરીમાં બંધાયેલા જ રહે છે. વેદોક્ત કામ્ય કર્મોમાં જ તેઓ સપડાયેલા રહે છે.
અને પરિગ્રહ છોડતા નથી. મહાપુરુષોની કૃપા વિના તત્વ વસ્તુ સમજાતી નથી, અને જ્યાં સુધી તે સમજાય નહીં ત્યાં સુધી જીવને મોક્ષ મળવાની આશા વ્યર્થ છે. તો પ્રહલાદના આવા વચનો સાંભળી ક્રોધિત થયેલા હિરણ્યકશ્યપુએ પ્રહલાદને પોતાના ખોળામાંથી નીચે ફેંકી દીધો અને બોલ્યા કે આ છોકરાને મારી નજર આગળથી દૂર કરો અને તેને જલ્દીથી મારી નાખો. આ દુષ્ટ છોકરો જ પોતાના સંબંધીઓને છોડી પોતાના કાકાનો નાશ કરનાર વિષ્ણુને સેવે છે. તે દુષ્ટ વિષ્ણુનું પણ શું ભલું કરવાનું? કારણ ફક્ત 5 વર્ષની ઉંમરે તેણે માતા પિતાનો સ્નેહ પણ છોડ્યો છે. પોતાનું અંગ જો આખા શરીરનું અહિત કરનારું હોય તો તેને કાપી નાખવું જ જોઈએ. તેમ આ છોકરો પણ આપણો શત્રુ છે, તેથી તેને કોઈ પણ ઉપાયે મારી નાખવો જોઈએ. રાજાની આજ્ઞા સાંભળી સેવકો ત્રિશૂળ વડે પ્રહલાદજીને મારવા લાગ્યા, પરંતુ ભગવાનમાં જેનું ચિત્ત ચોટેલું હતું તેવા પ્રહલાદ પર તેમના સર્વ પ્રહારો નિષ્ફળ ગયા. એટલે હિરણ્યકશ્યપુ તેના પર શંકાની દ્રષ્ટિથી જોવા માંડ્યો અને તેના નાશ કરવાના અનેક ઉપાયો કરવા માંડ્યો. હાથીઓથી, સર્પોથી, મેલા પ્રયોગોથી, પર્વતોના શિખરો પરથી નીચે ગબડાવવાથી, ઝેર આપવાથી, ખાડામાં પૂરી રાખવાથી, ઉપવાસો કરાવવાથી, પાણીમાં ડૂબાડવાથી અને પર્વતો નીચે દાબી રાખવાથી પણ પોતાના એ નિર્દોષ પુત્રને મારી નાખવામાં તે દૈત્યરાજ સફળતા પામ્યો નહીં. ત્યારે તે મોટી ચિંતામાં પડ્યો અને તેને મારવા બીજા ઉપાયો વિચારવા લાગ્યો. આથી તેણે હુકમ કર્યો, તેને અંધારામાં કેદ રાખો, ખાવા પીવાનું આપશો નહીં, ખાધા પીધા વગર તે મરી જશે. હિરણ્યકશ્યપુ વિચારવા લાગ્યો કે આ બાળક પોતાના તેજ વડે અનેક ઉપાયોમાંથી બચ્યો છે. તેને કોઈનો પણ ભય નથી. ખરેખર આનો પ્રભાવ અમાપ છે અને તેની સાથે વિરોધ કરવાથી મારું મૃત્યુ નક્કી જ છે. આમ વિચારી તે નીચા મસ્તકે બેઠો હતો કે ત્યાં સંડામર્ક આવ્યા અને બોલ્યા કે હે નાથ, આપે સ્વયં 3 લોક જીત્યા છે, તેથી આપને કાંઈ ચિંતા કરવા જેવું નથી. 5 વર્ષનો બાળક શું મારવાનો હતો? અમારા પિતા શુક્રાચાર્ય અહીં આવે ત્યાં સુધી આને વરુણના પાસથી બાંધી રાખો. તે આવીને જ કંઈક ઉપાય સુજાડશે. ગુરુદેવના ઉત્તમ વચનો વડે તેની બુદ્ધિ સારી થશે. આમ કહી પ્રહલાદને વરુણ પાશમાં બાંધીને આશ્રમમાં લઈ ગયા. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને ગૃહસ્થાશ્રમી રાજાઓના ધર્મનો ઉપદેશ કરવો એમ કહ્યું તો ષંડ અને અમર પ્રહલાદને અનુક્રમે ધર્મ, અર્થ તથા કામનો નિત્ય ઉપદેશ કરવા લાગ્યા. પણ પ્રહલાદ ગુરુઓની શિખામણને ધ્યાનમાં રાખતા ન હતા, કારણ કે રાગ દ્વેષાદી દ્વંદ્વોમાં વર્ણવેલી જ જણાય. ગુરુ જ્યારે કામકાજ માટે બહાર જતા ત્યારે બાળકો પ્રહલાદને રમવા માટે બોલાવતા, ત્યારે પ્રહલાદ તેમને ઉપદેશ આપવા બેસી જતો અને રાગ દ્વેષી પર એવા બાળકો એક ચિત્તે તેની વાતો સાંભળતા. હે રાજેન્દ્ર, અસુર હોવા છતાં કરુણાસભર, સર્વના મિત્ર અને ભગવાન પ્રિય ભક્ત તેઓને આ પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યા. બોલ ગોવર્ધનનાથ કી જય, બાળકૃષ્ણલાલ કી જય.